આ બહુ સાંભળવા જેવી વાત છે. વૃષભાનુજી ઉત્તર આપે છે કે મારે એવી પુત્રી જોઈએ કે જેને જોઈને તમામનું કામ નષ્ટ થઈ જાય. કામ જાગે નહીં. મોહિની રૂપમાં તો કામ જાગૃત થયું હતું, પણ જેને જોઈને નષ્ટ થઈ જાય મોહ, એ ભગવાન વિચારે કે આવું ક્યાંથી કરવું અને કેવી રીતે સ્વરૂપ ધારણ કરવું. એટલે વૈકુંઠમાં ભગવાન ઇતસ્તત ફેરા મારે છે. એમાં પોતાનું પ્રતિબિંબ એમને એક દર્પણમાં દ્રશ્યમાન થઈ ગયું. ભગવાન પોતાનું પ્રતિબિંબ જોઈને જેટલા રાજી થાય છે એટલું કઈ રીતે રાજી નથી થતા. ભગવાનને પોતાનું પ્રતિબિંબ જોવું બહુ ગમે, અને એટલે જ શૃંગાર આરતીમાં આપણે ભગવાનની સામે અરીસો ધરતા હોઈએ છીએ. ભગવાનને અત્યંત પ્રિય. પોતાનું પ્રતિબિંબ જોયું, ભગવાન રાજી થયા અને વિચારે છે કે આ જ પ્રતિબિંબમાંથી હું પુત્રી રૂપે પ્રગટ થાવ. આવો વિચાર થતા માત્ર અનેક ચંદ્રનો પ્રકાશ જેમ પડતો હોય એમ એ બિંબમાંથી અનેક ચંદ્રનો ઠંડો પ્રકાશ નીકળ્યો. એટલો બધો પ્રકાશ થયો કે ભગવાનને પોતાની આંખો બંધ કરવી પડી. હળવે હળવે આંખો ખોલી તો કિશોરીજીના દર્શન થયા. આવી રીતે રાધાજીનું પ્રાગટ્ય થયું છે. એ રાધાજી વૃષભાનુજીના પુત્રી થયા અને બ્રહ્મવૈવર્તમાં છે નિત્યા 12 વર્ષીયા રાધા. નિત્ય 12 વર્ષીયા છે કિશોરીજી. આવા અનેક પ્રમાણો શાસ્ત્રમાં છે, અને બંને પ્રમાણો કે રાધા કૃષ્ણની આરાધિકા છે, કૃષ્ણ રાધાના સાધક છે, એ બેય રાધા છે, એ બંને સાચા છે. ઘણા લોકો એમ કે છે તત્વ એક જ છે, શ્રી કૃષ્ણ તત્વ. રાધાને પછી જોડવામાં આવ્યું છે. વેદ શું કહે છે? તત્ પરમો દેવ. વેદમાં પ્રશ્ન છે કે પરમદેવ કોણ છે, પરમેશ્વર કોણ છે, સર્વશ્રેષ્ઠ કોણ છે? તો વેદમાં જ જવાબ છે કૃષ્ણો હવૈ પરમમ દૈવતમ. કૃષ્ણ જ પરમ દૈવત છે, સર્વશ્રેષ્ઠ છે, અને બીજા બધા જ એના ઉપાસકો છે. આવું પ્રમાણ આપતા આપતા અનેક વિદ્વાનો એમ કહે છે કૃષ્ણ તત્વ જ છે, રાધા હશે, પણ એ કૃષ્ણની સર્વશ્રેષ્ઠ આરાધિકા છે, પણ રાધા કૃષ્ણ નથી. આમ જે બોલે છે એવા ભલા ભોળા માણસો યથાર્થ જાણતા નથી હોતા. વેદ બાજુ જુઓ તમે તો વેદમાં અનેક જગ્યાએ રાધા નામનો ઉલ્લેખ છે. રાધા, રાધાંશી, રાધસા, રાધસે, રાધસઃ, રાધસામ, અનેક જગ્યાએ કર્તાથી લઈને સંબંધ સુધી તમામ વિભક્તિઓમાં રાધા શબ્દ વેદમાં જોવા મળે છે. ઋગ્વેદનું જે ઉપનિષદ છે, સ્તોત્રમ રાધા નામ પતે, ઋગ્વેદનું સૂત્ર છે. બ્રાહ્મણામ દિવ્ય રાધસઃ રાધયા માધવો દેવો માધવે નૈવ રાધિકા. આ બધા જ સૂત્રો વેદમાં મળે છે. વેદોમાં રાધા તત્વનું યથાર્થ વર્ણન છે. જે જેવું માને રાધા માટે, ઘણા આપણે વ્યાખ્યા કરીએ ન પણ માને કે અમે આ તત્વ આવી રીતે નથી માનતા, અમે તો કૃષ્ણની આરાધિકા તરીકે જ રાધાને જોઈએ છીએ. તો એ તો પોતપોતાની મતિ છે, તુંદે ટુંદે મતિર ભિન્ના.
અને ઉદ્ધવજી જ્યારે ભગવાનને પ્રશ્ન કરે છે ભાગવતજીમાં કે આટલા બધા સંપ્રદાયો ને આટલા બધા વાળાઓ કેમ છે? ભગવાન વિચિત્ર રૂપા ખલુ ચિત્ત વૃત્તય, દરેક પોતાની ચિત્તવૃત્તિથી દરેકની વ્યાખ્યા કરતો હોય, એમ એ પ્રમાણે સંપ્રદાયો ઘડીએ ઘડીએ ફૂટતા હોય. આ પ્રમાણે પોતાની ચિત્તવૃત્તિ અનુસાર રાધા શબ્દના અર્થો કરતા રહે છે. મંત્ર બ્રાહ્મણયોર નામધેયમ, વેદ નામધેયમ. મંત્ર, બ્રાહ્મણ, ઉપનિષદ એને વેદ કહેવાય છે. વેદમાં પ્રશ્ન કર્યો, કસ્માત રાધિકામ ઉપાસતે, રાધાની ઉપાસના કેમ કરવી જોઈએ? રાધા કોણ છે? એવું તે શું છે? એ તત્વ શું છે? તો વેદમાં જ જવાબ આવ્યો, યસ્યા પાદ રેણુમ વિશ્વભરતા ધરતે મૂર્ધની રહસી પ્રેમયુક્ત. જેની પાદ રેણુ, જેની ચરણ ધૂલી અખંડ અખિલ બ્રહ્માંડ નાયક વિશ્વભરતા પોતાના મસ્તક ઉપર ચડાવે છે, એ રાધા છે. યસ્યા અંકે વિલુંઠેન કૃષ્ણદેવો ગોલોકાખ્યમ નૈવ સસ્મારમ ધામ પદમ તામ રાધિકામ શક્તિધાત્રીમ નમામઃ. જેની ગોદીમાં સૂઈને શ્રી કૃષ્ણ ગૌલોકના આનંદને પણ ભૂલી જાય છે, એ તમામ શક્તિની જનની એ રાધા છે. રાધા તત્વ માટે અનેક વસ્તુ લખ્યો છે. કૃષ્ણ જેની આરાધના કરે છે એ રાધા છે.